એક વખત ભગવાન ને લક્ષ્મીજી બે બેઠા હતા ને એમાં બાઈધા ભાઈઓ ઝઘડા. બે માણા અહીંયા બાંધે છે એવું કઈ નથી, માથાકૂટ તો ઉપર થાય તો છે. વિષ્ણુ ભગવાન કે આ દુનિયામાં મારા ભગત વધારે, લક્ષ્મીજી કે મારા ભગત વધારે. લક્ષ્મીજી કે હું કવ એમ થાય. બોલો. ભગવાન કે નહીં હું કવ એમ થાય. તો લક્ષ્મીજી કે કામ કરો, આપણે પરીક્ષા કરી જોઈએ. તો કાંઈ વાંધો નહીં. ભગવાનનો પરીક્ષા કરવાનો વારો આવ્યો. ભગવાન એક નાનકડા ગામડામાં વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. મોટો એક શેઠ હતા, એને મોટો વંડો, મોટે બધી ફર્યું, એટલે કે મોટો બધો પ્લોટ હતો. ભગવાન બ્રાહ્મણના રૂપમાં શેઠની ઘરે જઈને કે મારે કથા કરવી છે, કાંઈ જોતું નથી, તમારે આ પ્લોટ બહુ મોટો છે, આમાં કરીએ. તો શેઠ કે કરો. ગામડામાં થયા બધા ભેગા, કથા કરવાનું નક્કી કર્યું. ભગવાન કથા કહે, ખુદ ભગવાનો બ્રાહ્મણના રૂપમાં. બધા કથા સાંભળે. 2-3 દિવસ ત્યાં તો એક ગામના નહીં, આજુબાજુના 7-8-10 ગામના માણસો આવે. લાઈનમાં હજારો માણસો બેસે, હરિભજન અને હરિભોજન થાય. ભાઈઓ સરી પડે તોય અવાજ આવે એવું શાંતિથી બધા કથા સાંભળે, માથું હલાવે. ભગવાન કે કેટલા બધા મારા ભગત લાઈનમાં બેઠા છે. હવે લક્ષ્મીજીનો વારો આવ્યો પરીક્ષા કરવાનો. લક્ષ્મીજી વૃદ્ધ ડોસીમાનું રૂપ લઈને આવ્યા. ભગવાન જે ગામમાં કથા કરતા હતા ને ત્યાં ગામને ટાકે 2-4 બહેનો પાણી ભરતા હતા. લક્ષ્મીજી વૃદ્ધ ડોસીમાનું રૂપ લઈને કે બેન મને પાણીની તરસ લાગી છે, પાણી પાસો. એક બેન કે માં ખોબો વારો પાણી પાવ. લક્ષ્મીજીએ ખોબો વાર્યો ને એટલે બેને ગાગર ઊંધી વારીને માને પાણી પાતા હતા. લક્ષ્મીજીનો હાથ ગાગરને અડી ગયો ને ગાગર સોનાની બની ગઈ. સોનું કોને ન જોઈ? આ તો સોનું. ત્યાં ઉભા થઈ બેનો થોડીને આવ્યા, માં હાથ ડાડો સોનાની થઈ જાય. લક્ષ્મીજી બેડાને હાથ ડાડો ને બેડા સોનાના. આ વાત ગુંજતી ગુંજતી ગામમાં આવી કે ગામના ટાકે પાણી અરે ગામના ટાકે એક ડોસીમાં આવ્યા છે. લોખંડની વસ્તુને હાથ અડાડે એ સોનાની થઈ જાય છે. ગામના માણસો બેડા લઈને બેનો ગામના ટાકે. આ વાત ગુંજતી ગુંજતી કથામાં આવી. ગામના પાદર એક ડોસીમાં આવ્યા છે. લોખંડની વસ્તુને હાથ અડાડે એ સોનાની થઈ જાય. બેનોનો વિભાગ ખાલી. 2-4 આવે ને 2-4 જાય એવું બની શકે. એક સાથે બધા ઊભા થઈને વહી ગયા. આ વાત પુરુષોમાં પોઈ. એટલા બધા એક આડે કાં વયા ગયા? તો કે ભાઈ ગામના પાદર એક ડોસીમાં આવ્યા છે. લોખંડની વસ્તુને હાથ અડાડે સોનાની થઈ જાય. પુરુષોનો વિભાગ ખાલી. આને બધા થોડી થોડીને માંડ્યા ગામના પાદર આવવા. હાથમાં આવી કોસ, કોદારીને પાવડો ને હાંડો ને ગાગર ને બેડું જે હાથમાં આવે ઈ. અરે ગામના હોય તો ઠીક છે, 12 ગામના ગમેનો દરવાજો ખોલીને લઈને ભાગી જાય. હોનું કોને ન જોઈ ભાઈ? મંડપ સરીસ વાળો ઘોડી લઈને ગયો, માં આને હાથ ડાળો હોનાની થઈ જાય. એક જણો ટ્રેક્ટર લઈને ગયો, માં આને હાથ ડાળો હોનાનું થઈ જાય. ગામના પાદર બધા લાઈનમાં ઊભા છે. જેની ઘરે કથા બેઠી હતી ની શેઠને ખબર પડી કે ગામના પાદર એક ડોસીમાં આવ્યા છે. લોખંડની વસ્તુના હાથ અડાડે સોનાની થઈ જાય. શેઠ આવ્યા ગામના પાદર, ઊભા ઊભા જોવે છે. ડોસીમાં હાથ અડાડે સોનાનું થઈ જાય. જોયું હોનું જ છે, પૂરેપૂરા 24 કેરેટ છે. એટલે શેઠની ઘરે કથા બેઠી હતી ને એ લક્ષ્મીજી પાસે આવ્યા. શેઠ કે માં હા મારા ઘેરે આવશો? લક્ષ્મીજી કે કેમ? શેઠ કે મારા બાપ દાદા વખતના જસદણથી કોઠલા પડ્યા છે મારા રૂમમાં, ઓલા ઘઉં ભરવાના. 7-8 કોઠલા પડ્યા છે બાપ દાદા વખતના મોટા લોખંડના રૂમમાં. તો શેઠ કે માં ઘેરે આવીને હાથ અડાડી જાવ, બધા હોનાના થઈ જાય. લક્ષ્મીજી કે શેઠને કે હું આવો ખરી, પણ તારા ઘરે કથા બેઠી જ? શેઠ કે હા. લક્ષ્મીજી કે કાઢી મૂક તો હું આવું. શેઠ કે હાલો, મારે ક્યાં માનતા હતી, હાલો. આવ્યા શેઠ લક્ષ્મીજીને લઈને. ભગવાન કથા કરતા હતા. શેઠ કે ઉપડો. ક્યાં? ઘેરે. પણ ભગવાન કે કથા અધૂરી જ, ઘેરે જઈને ગોરાણીને સંભળાવી દેજો, હાલો ઉપડો.
અહીં કાંઈ કામ નથી, હાલો નીકળો. પણ બાકી છે, બાકી રસ્તામાં કરી નાખજો, ઉપડો. ગરધણી કેલ વયું જવું જ પડે. હજી ભગવાન સમજાવે ન સમજાવે ત્યાં તો શેઠે પોથી હાથમાં લઈને વીટીને થેલીમાં નાખીને ભગવાનના હાથમાં પકડાવી દીધી. આલ્યો આ તમારું બધું લેતા જાઓ, મારે કાંઈ કામ નથી. ગરધણી કેલે વયું જવું પડે. ભગવાન પોથી લઈને જતા હતા ને ત્યારે લક્ષ્મીજી સામા મેળા જોયું, ભગવાન આ દુનિયામાં મારા ભગત વધારે છે, તમારા નહીં. હું કહું એમ થાય. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. બધા પદાર્થો છે પણ ભાગ્ય વગર મળતા નથી.